નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર ચોથો. બરાબર, આપણે આજે છેલ્લી રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. કઈ તો કે રિડક્શન પ્રક્રિયા. આની આગળના 3 લેક્ચરમાં આપણે 3 અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ કે ભાઈ નાઇટ્રેશન પ્રક્રિયા, સલ્ફોનેશન પ્રક્રિયા અને હેલોજનેશન પ્રક્રિયા. આ ત્રણેય પ્રક્રિયાના આપણે જુદા જુદા ઉદાહરણ પણ જોયા. હવે આજે આપણે ચોથી પ્રક્રિયા ભણવાની છે, રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયાનો તમને કોન્સેપ્ટ 10મા ધોરણથી ખબર હશે કે ભાઈ ઓક્સિજનનું દૂર થવું અથવા તો હાઇડ્રોજનનું જોડાવું. બરાબર, આ સિમ્પલ કોન્સેપ્ટ પ્રક્રિયાને શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. આજના આપણે આ પ્રક્રિયાની અંદર આપણે એક જ ઉદાહરણ જોવાનું છે, તો કે નાઇટ્રો સમૂહનું રિડક્શન કરતાં આપણે એમિનો સમૂહ મળશે. બરાબર, NO2 સમૂહનું રિડક્શન કરતાં NH2 સમૂહ આપણને મળશે. તેના આપણે વિવિધ ઉદાહરણો જોવાના છે અને તેમાંથી મળતી કેટલીક આપણે નિપજ જોવાની છે. તો સૌથી પહેલાં વ્યાખ્યા શું કહે છે? તો કે NO2 સમૂહના રિડક્શન વડે NH2 સમૂહ મેળવી શકાય છે, જે રિડક્શન યુનિટ પ્રોસેસ કહેવાય છે. NO2 સમૂહના રિડક્શન માટે જુદા જુદા પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે. તો કે કેવા? Fe+HCl, SN+HCl અને Zn+HCl. બરાબર, આ વગેરે પ્રક્રિયાઓના ઉપયોગની મદદથી રિડક્શન પ્રક્રિયા થઈને આપણો NH2 સમૂહવાળી નિપજ મેળવી શકીએ છીએ. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો કે ભાઈ તેમજ એમોનોલિસિસ પ્રક્રિયાની મદદથી પણ તમે રિડક્શન પ્રક્રિયા કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે રિડક્શન પ્રક્રિયા વડે નાઇટ્રોબેન્ઝિનમાંથી એનિલિનનું બનાવટ. બરાબર, તમે પ્રક્રિયક જોઈ શકો છો રાસાયણિક પ્રક્રિયામાં કે ભાઈ પ્રક્રિયક તરીકે શું લીધું? બેન્ઝિન ઉપર NO2 સમૂહ એટલે કે નાઇટ્રોબેન્ઝિન, તેનું રિડક્શન કયા ઉદ્દીપકની હાજરીમાં? Fe+HCl. બરાબર, હવે NO2 સમૂહનું રિડક્શન શેમાં થશે? તો કે NH2માં. ઓક્સિજન દૂરથી ત્યાં આગળ હાઇડ્રોજન જોડાશે. બરાબર, હવે આ એનિલિનનું ઔદ્યોગિક ક્ષેત્રે કેવી રીતે ઉત્પાદન થાય છે એ પણ આપણે ઉદાહરણની મદદથી જોઈશું. સૌથી પહેલાં આ ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે પ્રોસેસ થાય છે તેનો આપણે આખો ડાયાગ્રામ સમજી લઈએ. તો કે ટેન્ક 1 જે છે T1, તેની અંદર આપણે આપણો પ્રક્રિયક ભર્યો છે. કયો? નાઇટ્રોબેન્ઝિન. બરાબર, અથવા એને સ્ટોરેજ ટેન્ક પણ કીધું છે. બરાબર, બીજી ટેન્ક જે છે T2, બરાબર, એની અંદર આપણો જે ઉદ્દીપક જે છે, બરાબર, કયો? તો કે Fe+HCl. બરાબર, એ આપણે લેવામાં આવ્યો છે. પછી આ T3 જે છે, બરાબર, SS મેટલની બનેલી, બરાબર, મોટું પાત્ર કે જેની અંદર આપણે આપણો પ્રક્રિયક પણ ઉમેરીશું અને ઉદ્દીપક પણ ઉમેરીશું અને જ્યાં આગળ તેની રાસાયણિક પ્રક્રિયા થઈને આપણની નિપજ મળશે. બરાબર, એ ટેન્કની અંદર એક સ્ટરરની રચના પણ છે કે જેની મદદથી પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેને મિક્સ કરતાં આપણને આપણી પ્રોડક્ટ મળશે. બરાબર, પછી એ મોટા પાત્રની સાથે જોડીને પંપ મૂકેલો છે કે ભાઈ આપણને જે નિપજ મળતી હોય એ પંપ દ્વારા આપણે શેમાં ફેરવશું? તો કે રિકવરી ટેન્ક અથવા રોપરેટર ટેન્કની અંદર. બરાબર, એ ટેન્ક જોડેલી છે કન્ડેન્સર સાથે. કન્ડેન્સર શું કરશે? કોઈ પણ ગરમ વરાળ હોય, બરાબર, એને ઠંડી પાડીને પ્રવાહી સ્વરૂપમાં પાછું આપવાનું એ કામ કરશે. બરાબર, કન્ડેન્સરનું કામ બીજું એ પણ છે કે અશુદ્ધિઓ દૂર કરવાનું. બરાબર, હવે આખી આપણે પ્રોસેસ સમજી લઈએ કે ભાઈ આપણો પ્રક્રિયક નાઇટ્રોબેન્ઝિન અને આપણો જે ઉદ્દીપક જે છે Fe+HCl, તેને આ મોટા ટેન્કની અંદર ભેગું કરવામાં આવશે. બરાબર, આ ભેગું કર્યા પછી આ સ્ટરરની મદદથી તેને સતત ને સતત હલાવતા અને અમુક ટેમ્પરેચર આપતા અમુક સમય બાદ આપણને આપણી પ્રોડક્ટ એનિલિન મળશે. બરાબર, હવે પ્રક્રિયા પૂર્ણ થઈ ગયાના અમુક સમય બાદ, બરાબર, અમુક સમય પછી આપણે તેને પંપની મદદથી, બરાબર, નીચે જે પંપ આપેલો છે એની મદદથી રિકવરી ટેન્કની અંદર એને ફેરવવામાં આવશે. બરાબર, હવે આ રિકવરી ટેન્કની અંદર આપણી જે પ્રોડક્ટ આવી એનિલિન, તેની સાથે અમુક અશુદ્ધિઓ પણ જોડાયેલી હશે. બરાબર, હવે આપણે આ અશુદ્ધિઓ દૂર કરવા માટે એને શું કરશું? તો કે આ ટેન્કની અંદર આપણે એને ગરમ વરાળ આપશું. બરાબર, ગરમ વરાળ આપતા શું થશે કે આપણી જે નિપજ જે છે એનિલિન, તે વરાળની અંદર રૂપાંતરિત થશે અને અશુદ્ધિઓ ક્યાં આગળ? તો કે તેના
તળિયે અમુક જમા રહેશે અને આપણી જે નિપજ જે છે એ વરાળ બનશે. એ વરાળને કન્ડેન્સર દ્વારા પસાર કરવામાં આવશે. કન્ડેન્સરમાંથી પસાર કરતાં વરાળને શું થશે તો કે કન્ડેન્સરની ફરતે ઠંડુ પાણી ફેરવવામાં આવે છે, બરાબર, ઉપરથી લઈને નીચે સુધી, બરાબર, ઠંડુ પાણી પસાર કરવામાં આવે છે કે જેની મદદથી વચ્ચે જે આપણી પ્રોડક્ટ જે પાસ થાય છે ગરમ, એ ગરમ વરાળ શેમાં રૂપાંતરિત થશે? ફરી પાછી પ્રવાહીની અંદર રૂપાંતરિત થશે અને આ પ્રવાહી શુદ્ધ પ્રવાહી આપણને આપણા એક નિપજના ટેન્કની અંદર આપણને પાછું મેળવી શકશું કે જેના લીધે શું થાય કે અશુદ્ધિઓ જે કંઈ પણ હતી એ બધી અશુદ્ધિઓ કેવી થઈ ગઈ? દૂર થઈ ગઈ, બરાબર. આપણે એની પદ્ધતિ વાંચી લઈએ કે સૌ પ્રથમ એસએસ જેકલ વેસલમાં નાઇટ્રોબેન્ઝિન અને રિડક્શન કરતા એટલે કે ઉદ્દીપક તરીકે Fe+HClને લઈને આ પાત્રની અંદર ગરમ કરવામાં આવે છે અને સાથે સાથે સ્ટરરની મદદથી હલાવવામાં પણ આવે છે, જેથી નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન થઈને એનિલિન અમુક સમય બાદ મળી જશે. આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયાની ખાતરી કરતાં આ પ્રક્રિયકને મિશ્રણને પંપ વડે રિકવરી ટેન્કમાં લેવામાં આવે છે. આ રિકવરી ટેન્કમાં વરાળ પસાર કરતાં એનિલિન કે જે આપણી નિપજ છે તેની શું બને છે? બાષ્પ બને છે. આ બાષ્પને કન્ડેન્સરમાંથી પસાર કરો કે જેથી શું થશે? તે વરાળ ઠંડી પડીને વળી પાછા પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે અને આ પ્રવાહીને એક અલગ પાત્રમાં ભેગું કરતાં એટલે કે આ નિપજના પાત્રમાં ભેગું કરતાં આપણને આપણી શુદ્ધ નિપજ એનિલિન આપણને મળશે અને આ એનિલિનને જરૂરિયાત મુજબ પેકિંગ કરવામાં આવે છે. હવે આ રિડક્શન પ્રક્રિયાની મદદથી અમુક આપણે કેટલાક અગત્યના રસાયણો પણ બનાવી શકીએ છીએ કે જે આપણે ઉદાહરણ તરીકે જોઈશું. તો સૌથી છે એનિલિનની બનાવટ, જે આપણે ઉદાહરણ તરીકે જોયું, પણ અહીંયા આગળ આપણે ઉદ્દીપક બીજો વાપરવામાં આવ્યો છે તો કે પ્રક્રિયક તરીકે નાઇટ્રોબેન્ઝિન, બરાબર છે. પ્રક્રિયકની ઉપર શું લખ્યું છે તો કે નિકલ પ્લસ H2, બરાબર, એટલે કે હાઇડ્રોજન, તેની રિડક્શન પ્રક્રિયા કરતાં નાઇટ્રો સમૂહનું રિડક્શન શેમાં થશે? NH2માં, અને આપણને આપણી પ્રોડક્ટ એનિલિન મળશે, બરાબર. પછી બીજી રાસાયણિક પ્રક્રિયા આપી છે રિડક્શનની તો કે સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેવામાં આવ્યું છે નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન Na2S એટલે કે સોડિયમ સલ્ફાઇડ અને NaOH બેઝિક માધ્યમમાં રિડક્શન પ્રક્રિયા કરતાં એઝોક્સીબેન્ઝિન મળશે. આ એઝોક્સીબેન્ઝિનનું ફરી પાછું રિડક્શન પ્રક્રિયા કરતાં, બરાબર, બંને ઓક્સિજનના જે બોન્ડ છે એ બ્રેક થશે અને ઓક્સિજન દૂર થશે, બરાબર. એ પણ એક રિડક્શન પ્રક્રિયા છે. હવે બંને પાસે એક એક વેલેન્સી વધતા આ બંને નાઇટ્રોજન ડબલ બોન્ડ બનાવશે. ફરી વખત રિડક્શન પ્રક્રિયા આગળ વધારતા આ બોન્ડ પાછો ડબલ બોન્ડ છે એમાંનો એક બોન્ડ બ્રેક થઈને બંને નાઇટ્રોજનની સાથે એક એક હાઇડ્રોજન જોડાશે, બરાબર. કે એનું નામ શું થયું? તો કે હાઇડ્રેઝો બેન્ઝિન. અને આ હાઇડ્રેઝો બેન્ઝિનની HClની હાજરીમાં પુનઃરચના કરતાં, બરાબર, આપણને શું મળશે? આપણી નિપજ બેન્ઝિડિન નિપજ આપણને મળશે કે બંને બેન્ઝિનના એક બંને બાજુના છેડે NH2 સમૂહ અને બંને બેન્ઝિન એક સાથે જોડાયેલા, બરાબર. ત્રીજી રાસાયણિક પ્રક્રિયા છે પેરાનાઇટ્રો એનિલિન, બરાબર. આ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા સ્થાન ઉપર NO2 છે એટલે કે પેરાનાઇટ્રો એનિલિન, બરાબર. એનું રિડક્શન SN+HCl અને શું થશે? NO2 સમૂહનું NH2માં રૂપાંતરણ, તેથી એનું નામ શું થશે કે પેરા ફિનિલિન ડાય એમાઇન, બરાબર. બે એમાઇન સમૂહ છે એટલા માટે ડાય એમાઇન. ચોથી આપણી રાસાયણિક પ્રક્રિયા છે પેરા એમિનોફિનોલ બનાવવાની કે ભાઈ પ્રક્રિયક તરીકે શું લીધું છે કે પેરા નાઇટ્રોસોફિનોલ, બરાબર. પેરા સ્થાન ઉપર NO2 છે. પ્રક્રિયક ઉદ્દીપક કયો છે તો કે Na2S. રિડક્શન પ્રક્રિયા કરતાં આ NO2નું NH2માં રૂપાંતરણ અને એનું નામ શું થશે કે પેરા એમિનોફિનોલ, બરાબર. આ ફિનોલના પેરા સ્થાન ઉપર NH2 છે એટલા માટે પેરા એમિનોફિનોલ, બેન્ઝિન ઉપર OH એટલે કે ફિનોલ. પાંચમી પ્રક્રિયા છે ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન,
તેને SN+HClની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરતાં બરાબર નાઇટ્રો સમૂહનું રિડક્શન થઈને બરાબર NH2માં રૂપાંતરિત થશે. તેથી ઓર્થોટોલ્યુડિન. છઠ્ઠી રાસાયણિક પ્રક્રિયા છે પેરાનાઇટ્રોટોલ્યુઇન. બરાબર એકબીજાના પેરા સ્થાન ઉપર છે બેન્ઝીન ઉપર CH3 એટલે કે ટોલ્યુઇન બરાબર અને નાઇટ્રો સમૂહ છે એટલે પેરાનાઇટ્રોટોલ્યુઇન. તેનું રિડક્શન કરતાં NO2 સમૂહનું NH2માં રૂપાંતરણ એનું નામ થશે પેરા એમિનો ટોલ્યુઇન અથવા પેરાટોલ્યુડિન. બરાબર. સાતમી રાસાયણિક પ્રક્રિયા છે મેટાનાઇટ્રોબેન્ઝીન. બરાબર. જો આ નાઇટ્રો અને પ્રક્રિયક છે આપણો મેટાનાઇટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડ નાઇટ્રો સમૂહ અને SO3H બરાબર સલ્ફોનિક સમૂહ બરાબર બંને એકબીજાના મેટા સ્થાન ઉપર છે એટલા માટે એનું નામ થશે મેટાનાઇટ્રોબેન્ઝીન. બરાબર. સલ્ફોનિક SO3H એટલા માટે સલ્ફોનિક એસિડ. રિડક્શન પ્રક્રિયા કરતાં NO2નું NH2માં રૂપાંતરણ થશે. બરાબર. અને મેટા એમિનો સલ્ફોનિક એસિડ અથવા તો મેટાનિલિક એસિડ પણ કહી શકાય. આઠમી આપણી પ્રક્રિયા છે મેટાનાઇટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડનું રિડક્શન કરતાં બરાબર NO2 સમૂહનું રિડક્શન બરાબર મેટાની બદલે પેરા એનું રિડક્શન થઈને મળશે આપણને સલ્ફાનિલિક એસિડ. તેમજ નવમું ઉદાહરણ છે પિક્રિક એસિડ. બરાબર બેન્ઝીનની ઉપર એક OH સમૂહ અને બીજા ચોથા અને છઠ્ઠા સ્થાન ઉપર NO2 બરાબર 3 NO2 સમૂહ છે. તમે એને સ્ટેપ બાય સ્ટેપ પણ રિડક્શન પ્રક્રિયા કરી શકો અથવા એકસાથે પણ રિડક્શન પ્રક્રિયા લખી શકાય. તેનું રિડક્શન કરતાં ત્રણેય NO2 સમૂહનું રિડક્શન શેમાં થશે NH2માં અને એનું નામ થશે પિક્રાનિક એસિડ. બરાબર. તો આ થઈ આપણા રિડક્શન પ્રક્રિયાના અમુક ઉદાહરણો. બરાબર. આજે આપણી છેલ્લી રાસાયણિક પ્રક્રિયા હતી યુનિટ પ્રોસેસની. બરાબર. તો હવે આપણે આની પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે ભાઈ યુનિટ ઓપરેશન કોને કહેવાશે. બરાબર કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયાઓ કરી આ રાસાયણિક પ્રક્રિયા બાદ નિપજ જે મળે છે એને અમુક ભૌતિક પદ્ધતિઓ દ્વારા એને શુદ્ધ કરવામાં આવે છે. બરાબર. અથવા એની ઉપર અમુક ભૌતિક પદ્ધતિઓ દ્વારા તેના ગુણધર્મોમાં પણ ફેરફાર કરવામાં આવે છે. તો આ બધી પદ્ધતિઓને કહેવાશે યુનિટ ઓપરેશન. બરાબર. એ આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. અસ્તુ.